હેલો દોસ્તો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં એક આપને વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે અત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે વિદ્યા સહાયકની ભરતીની પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે, પણ ગઈકાલે એટલે કે 28 તારીખે ચૂંટણીની જાહેરાત થઈ છે અને એ પંચાયતી ચૂંટણી જે છે તો પંચાયતી ચૂંટણી વચ્ચે આ પંચાયતી જે ચૂંટણી છે એ પંચાયતી ચૂંટણી વચ્ચે શું વિદ્યા સહાયકની ભરતી ચાલુ રાખી શકાય છે કે પછી એના ઉપર સ્ટોપેજ આવે છે। તો મિત્રો, એની અંદર એવું હોય છે કે નવી ભરતી જે છે એ જાહેર કરી શકાય નહીં કે ભરતીની જે ચાલુ ભરતીની અંદર સીટો વધારી શકાય નહીં અને આ જે ભરતી છે એ ભરતી ચાલુ રાખવા માટે જે ભરતી બોર્ડ છે એને ભરતી બોર્ડને ચૂંટણી પંચને એક વિનંતી કરવાની છે અથવા એમની જોડે તે મંજૂરી લેવાની હોય છે અને એ મંજૂરી જો લઈ લે તો ભરતી ચાલુ રહેશે, નહીં તો પછી આ જે ભરતી છે એ હાલ પૂરતી એટલે કે 28/5થી લઈ અને 27/6/2025 સુધી જે ચૂંટણી ચાલવાની છે તો એ ચૂંટણી વચ્ચે થોભાવી શકે, પણ શક્ય છે એટલું શાયદ કદાચ ન પણ થઈ શકે અને ભરતી ચાલુ રાખશે। અને અન્ય જે કોઈ માહિતી છે તો એ માહિતીની અંદર હવે આપણે જોઈએ તો આવતીકાલે ખબર પડે કે ભાઈ ભરતી ક્રમિક થવાની છે કે કેમ, કારણ કે આવતીકાલે જે છે ધોરણ 6 થી 8ના તબક્કાઓ ચાલુ થવાના હતા, પણ જો ભરતી બોર્ડે મંજૂરી લીધી છે ચૂંટણી પંચ જોડે અને ચૂંટણી પંચે મંજૂરી આપી છે તો ભરતી પ્રક્રિયા ક્રમિક ચાલુ રહેશે, નહીં તો પછી શું થશે કે ચૂંટણી પંચની મંજૂરી જો નહીં આપી હોય તો જે 27/6/2025 સુધી હવે કોઈ પ્રક્રિયા ચાલુ રહેશે નહીં। તો જોઈએ, આવતીકાલ સુધી આપણે બધાએ રાહ જોવાની છે।